भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नस्तप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वंदेहम श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपं साग्रजातं सगुण रघुनाथान्वितां तं सजीवं सावधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सागरललिता श्रीविशाखावितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो आ ब्लॉक बेहाड़વાનું કામ ચાલતું છે આરસીસીનું। મેં હમણાં ગણ્યા 10 લાખ રૂપિયા ખર્ચો થશે એક્ઝેક્ટ। એક્ઝેક્ટ તો એની કરતાં બી વધી જશે, પણ મોટા મોટી મેં ગણ્યું તો 10 લાખ રૂપિયા થયો। 23 ટ્રક ગઈ, 35,000 રૂપિયાની એક ટ્રક ગણીએ, 8 લાખ રૂપિયાની ટ્રક, 1,10,000 રૂપિયાના સળિયા અને ઓમકારભાઈ જે એનું બિલ મૂકે લેબરનું તે આપણે ગણ્યું હતું 5 લાખ રૂપિયા। કેટલું ગણીને મૂક્યું હતું? 5-6 લાખ રૂપિયા અને થયા કેટલા? 10 લાખ। કલેક્શન કેટલું થયું? 1.25 લાખ રૂપિયા ટોટલ। હજી આને ખોલવા બે તો બીજા 20-1 લાખ રૂપિયા લાગી જાય। તો કોઈ તો હવે કોઈ ઉઘરાવું તો પડે ને, કેવી રીતના થાય? કલર કરવાનો હોય હે તો બધાએ પોતાનો એટીટ્યૂડ બદલવો પડે। શું બદલવું પડે? શું બદલવું પડે? એટીટ્યૂડ બદલવો પડે હે। એવી રીતના બધા ખર્ચા થયા કરે, પણ કોઈ ઉઘરાવતું કે લાવતું નથી। અને લોકો વિચારે કે ઉઘરાવે ના હે ના, तो બધા મંદિરમાં ઉઘરાવે कि नहीं उघरावे भाई? हर एक मंदिर में कलेक्शन करते हैं कि नहीं करते? तो तुम लोग क्यों नहीं करते बताओ? चमड़ी जाए लेकिन दमड़ी नहीं जाए। આપણે આવો એટીટ્યૂડ જે છે એ ખોટો। હું 2,000 રૂપિયા નિયમિત આપું છું, એનાથી કંઈ ફરક પડતો નથી। 2,000 રૂપિયાથી 25,000 રૂપિયા મહિનાના આપ્યા। કાણે આપ્યા? બહુસી રકાન ગયો, ગયા મહિનાનું કલેક્શન 25,000 રૂપિયા આપ્યું। બિલીમોરાનો જ ખર્ચો છે ખાલી મહિનાનો। आज सवारे अमे वाँचता था कि भगवान कृष्ण द्वारिका जवा माटे प्रस्थान करे छे। प्रस्थान हस्तिनापुरमांथी ने अर्जुन छतरी उचकी ले छे भगवाननी ऊपर। तो ये छतरी આપણે સાઉથ ઇન્ડિયામાં જોઈએ કેવી ઓપ્યુલન્ટ હોય એ બધી છત્રીઓ, ને કેવી વૈભવશાળી હોય, ને કેવા હટ્ટા કટ્ટા માણસ। હમણાં મહારાજનો મેલ પણ હતો
કે એ છત્રી જે છે એ હટ્ટા કટ્ટા માણસે ઉચકવી જોઈએ અને જેની ઉપર રાખવાની હોય તેની ઉપર એનું ધ્યાન કેન્દ્રિત રહેવું જોઈએ અને એ વ્યક્તિને સ્પર્શ નહીં થવો જોઈએ, એટલે નીચે આવી જાય ઉપર આવી જાય એવી રીતના નહીં થવી જોઈએ. તો એવી રીતે એનું વર્ણન હતું. તો એ કોઈ પ્લાન નહીં હતું. શું હતું એમાં? પ્લાન એવી ગણતરી નહીં થયેલી. રાજસૂય યજ્ઞ જે હતો એમાં પ્લાન થયેલું કે આની આ સેવા, આ લોકની આ વ્યક્તિની આ સેવા, આ વ્યક્તિની આ સેવા. પણ આ વસ્તુ અચાનક જ થઈ ગયું, કારણ કે ભગવાને કેટલી વખત જવા માટેનો પ્લાન કર્યો, પાછો કોઈ પ્રાર્થના કરી, કેન્સલ થયું, પાછો જવા માટે તૈયારી કરી, પાછા કોઈ પ્રાર્થના કરી, કેન્સલ થયું. એટલે 2-3 વખત કેન્સલ થયું. એટલે ભગવાન કૃષ્ણ રોકાઈ ગયા અને પછી એક વખત જવાનું નીકળે છે. તો હવે આપણે અહીંયા શું કરીએ? આ મારી સેવા નથી, મારી તો આ જ સેવા છે. ગયા વખતે બધા લોકો આવ્યા, પ્રસાદ લીધો કે આપણે પ્રસાદ લીધો કે નહીં લીધો એને કંઈ સવાલ નથી, પણ આપણે સેવા કેમ નહીં કરી કોઈએ? કે ભાઈ અહીંયા કોણ સાફ કરશે, કોણ ક્લીન કરશે જતાં જતાં? એ પણ ભાવના નથી આપણી. है किसी ने देखा, चलो मैं ये कर लेता हूँ. बराबर ने? तो આપણથી જેટલું થાય એટલું આપણે કરવા પર તત્પર હોવા જોઈએ. બધું વસ્તુ પ્લાન કરવું આપણા માટે સંભવ નથી. આપણે એક પદયાત્રામાં ગયા તો બહુ મસ્ત પદયાત્રા હતી, એમ કે બધા માટે કામ, આને આ કામ કરી નાખવાનું, આમ કરી નાખવાનું, આને આમ કરી નાખવાનું. પદયાત્રા રોજ ચાલે, પદયાત્રા રોજ ચાલે, ખ્યાલ ને? તો એમાં કામ ડિફાઇન હોય, છતાં એમાં કંઈ અચાનક કોઈ કામ આવી જાય તો પછી શું થાય? તો મારું કામ નથી, મારું કામ નથી એમ કરવા માંડવાનું. મારું તો કામ બર્તન વાંચવાનું જ છે. પોલીસે ગાડાને પકડી લીધું, ધારો કે ગાડું પકડી લીધેલું પૂનામાં, એક આવડા પદયાત્રા, ઓલ ઇન્ડિયા પદયાત્રાને ગાડાને પકડી લીધેલું. પોલીસવાળો જવા જ નહીં દેતો, તો બેલે નિકાલ કર્યો. ભક્તોની વાત જવા દેવો, બેલે જ પોલીસવાળાને એક કિક મારીને ફેંકી દીધો. તો પછી એ જોવું પડે ને કે ભાઈ મને મને સેવા આપી એટલી જ મારે કરવાની કે વધારે કરવાની? જેટલી થાય એટલી વધારે કરવી જોઈએ ને. કે ખાલી ફોલ્ટ ફાઇન્ડિંગ કર્યા કરવાનું? અહીંયા આવીને આપણે ભગવાન કૃષ્ણની કથા કરવાની કે ફોલ્ટ ફાઇન્ડિંગ કરવાનું? તો એ બધું આપણામાં આપણે સુધારો લાવવો જોઈએ. આપણે ગયા વખતે શું ડિસાઈડ કરેલું હતું? પેલા જ્યોતિ માતાજી આવેલા છે રણજીતભાઈ, હા, તમારું નામ શું? જોગમયા, હા, જાનુ કન્યા. મેં કીધું કે ચપ્પલ બરાબર હોવા જોઈએ મૂકવેલા. તો કામ તો ડિસ્ટ્રીબ્યુટ થયેલું નહીં હતું, સેવા તો ડિસ્ટ્રીબ્યુટ થયેલી નહીં હતી, પણ જાનુ કન્યાએ નામ પર માથે લઈ લીધું કે હું ચપ્પલ વ્યવસ્થિત મુકાવીશ, અને એ આ રવિવારે વ્યવસ્થિત મુકાવતા હતા. બરાબર છે ને? આપણામાં એ ઉત્સાહ પણ નથી જ્યારે અહીંયા એનાઉન્સ કરવામાં આવે કે ભાઈ આની જરૂર છે ત્યારે ચાલો હું કરીશ, ચલો હું કરીશ. કોઈ હાથે નથી ઊંચું કરતું, ને કરવાનું આવે ત્યારે કરતા પણ નથી. એવું છે ને? એવું દેખાય છે. મારી જગ્યાએ તમે બેસો તમને બધાને ખબર પડે. તો હું તો ચપ્પલ સેવા દર રવિવારે ત્યાં એક કાઉન્ટર ગોઠવશું અને દરેક 2 ભક્તને રણજીતભાઈ અને પ્રેમ સિંધુ, શું નામ, પ્રિયાંકને ત્યાં ઊભા રાખવાના. બીજા રવિવારે મતંગ અને નિષ્પાપ ઊભા રહેશે. ત્રીજા રવિવારે સર્વદર્શન અને એવી રીતના નામ લખી લેવાના. એ તમારે લખી લેવાના. હવે અહીંયા જે આવતા છે એણે, એમાં હું કહું ડિટેલિંગમાં જાઉં. બરાબર છે કે નહીં?
દર રવિવારે એક જણે ચપ્પલ ઉચકવાના, નીચે મૂકે તો પકડીને ઉપર મૂકવાના. બરાબર કે નહીં? રાઈટ ઓર રોંગ? જેથી કરીને આપણે નમ્ર બનીશું. ચપ્પલ સેવા. પછી બીજું શું શોધેલું હતું? પ્રસાદ વિતરણમાં તો નોર્મલી તો બાદરાયણ હોય, એ તો આજે તો એને પેલા કાકા એક્સપાયર થઈ ગયા એટલે નથી, પણ છતાં પ્રસાદ વિતરક જે છે એનું એક પરમ ડ્યુટી છે કે પ્રસાદ વિતરણ શરૂ થાય તે પહેલાં એણે જોઈ લેવું જોઈએ કેટલા ભક્તો ખાસે, અંદાજિત પ્રસાદ લેશે, કેટલો પ્રસાદ છે એ ઘટવાનો એ પહેલાં થોડુંક માહિતગાર આપે કે થોડુંક આ બનાવી નાખો. ઘટે પછી કે ભૂંગળા ઘટ્યા, એનો શું મતલબ? તમે શું જોયું? તમે તમારા ઘરે છોકરીના તમારા લગ્ન હોય તો તમે એવી રીતના કે જો, એવી રીતના જો. તો એ સેવા, કોઈ પણ સેવા કરે તો ગંભીર દિલથી કરવી જોઈએ, તો જ એ વ્યવસ્થિત કરેલી કહેવાય. નહીં તો પછી લે ભાગું કહેવાય. આ ભાઈ મને કે પહેલાં 2-3-4 જણની ATGની રેસીપ બાકી છે અત્યારે, કે એ સમય જતો રહ્યો, ATGની રેસીપ બાકી છે. આખું 80 ATGની રેસીપ બનાવી આખા વર્ષમાં. તમારે 4 કેમ નહીં બનાવી? તમને કીધેલું, તમને કીધેલું, તમને કીધેલું. મને કીધું હોય તો મને ખ્યાલ જ હોય. એને ધોળી દેવાથી કંઈ મતલબ નથી. અને મને શું પણ કહેવાનું, જે પ્રોસેસ છે એ પ્રોસેસને ફોલો કરો, અને એ નહીં કરતા હોય તો મને કહેવો. પ્રોસેસ જે છે એ પ્રોસેસને ફોલો કરો. આને કહેવાનું ATGની રેસીપ બનાવવાની છે. એ કે મેં પહેલી નહીં કીધું તો હું તને અહીંયા પહેલી, તું એની પાસે લે, મેં તને સોંપેલું છે ને કામ, હું શું એની પાસે જાઉં? અને એ પછી નહીં થતું એ તમે મારી પાસે આવો કે ભાઈ કામ નથી થયું. એટલે આ બધું આપણે બોલીએ, ગુસ્સો કરીએ, હું ગુસ્સો, પણ આ આપણે અંદર દિલથી, કેટલા દિલથી ATG બનાવવા માટે આપણે કામ કર્યું છે એ આપણે આપણી જાતને પૂછવું જોઈએ. એવી રીતે દરેક વસ્તુમાં, આ વસ્તુની વાત નથી, દરેક વસ્તુમાં આપણે દિલથી કામ કરવા માટેના કેટલા એફોર્ટ કરીએ છીએ. આપણે જે સેવા સોંપેલી હોય એ કેટલી ગંભીરતાથી આપણે કરીએ છીએ, નથી કરતા. અને આ બીજા બધા નહીં કરે તો કંઈ નહીં, પણ અહીંયા જેટલા બેસેલા હોય એણે તો પોતાની સેવા ગંભીરતાથી કરવી જ જોઈએ. પછી બીજું શું જોયું હતું? હા, પછી આજે મેં પેલા ઓડિયો પર મોકલેલું, આ પેલું ટેમ્પલ સેવામાં ચંદ્રગોવિંદનો વિડીયો. તો એ વિડીયો જે છે તે તો 6 વર્ષ પહેલાંનો છે ને એમાં એણે જે કીધેલું છે તે કંઈ ખોટું નથી કીધેલું, પણ આપણે જે પ્રવચન આપીએ ત્યારે સનસનીખેજ માહિતી આપીએ, એનો મતલબ સનસનીખેજમાં જ્યારે આપણે બોલવા જઈએ ત્યારે એક દિવસ પકડાઈ જઈએ. જેમ કે હું તમને બતાવું તો કોઈ પણ વસ્તુ આપણે ધારો કે સાંભળીએ છીએ તે નવી નવી માહિતી લેવા માટે અથવા નવી નવી માહિતી આપવા માટે બોલતા છે, એવી રીતના નહીં બોલવું જોઈએ. સાંભળનારે નવી નવી માહિતી, ઇન્ફોર્મેશન મેળવવા માટે થઈને પ્રવચન સાંભળવાનો અભિગમ ખોટો છે. એટીટ્યૂડ શું હોવો જોઈએ? એ સાંભળીને મારામાં શું પરિવર્તન હું લાવી શકું. તરત જ અહીંયા બોલ્યા એટલે હવે મારામાં પરિવર્તન લાવવાનો છે, એ અભિગમ હોવો જોઈએ. એવી જ રીતે બોલવાવાળો વ્યક્તિને એ સનસનીખેજ સમાચાર પહોંચાડવા એ નહીં હોવો જોઈએ. એક વ્યક્તિ તમારું અહીંયા તમને લઈ લે ને પછી તોડું તમારી સામે આવે ને તમે હવા નીકળી જાય. તમે સનસનીખેજ સમાચાર આપવા માંગો તો એક અહીંયા સનસનીખેજ સમાચાર પહોંચાડવાની જરૂર નથી. કારણ કે આમની પછાડી શું છે, આખી બધી કેટલી બધી કોમ્યુનિટી હોય, આખું બધું કેટલું મોટું ઇસ્કોન હોય. ઇસ્કોનની પછાડી બધાના પોતપોતાના એરિયામાં પ્રચાર ચાલતા હોય. તમે અમુક વસ્તુ બોલી દેવ પછી આખી ધારણા શું થાય લોકોમાં, આ એ લોકોનો મત છે ને, એમ થાય કે નહીં થાય? કોઈ વ્યક્તિગત જનરલ તમે માહિતી આપી શકો, પણ તમે વ્યક્તિગત કોઈના માટે બોલવા જાઓ
તો એ વસ્તુ ખોટી કહેવાય. એ પછી તમારે તમે એને જસ્ટિફાઈ નહીં કરી શકો. કારણ કે 10 લોકો એક આજે કંઈ હું બોલ્યો, એક જ મિનિટમાં આખા ભારતમાં વિરોધ ઉપડી જાય. આજે સોશિયલ મીડિયાના સમાચારમાં રાઈટ ઓર રોંગ, આ એક જ મિનિટમાં. હવે આ કાલે 2 દિવસ પહેલાં આંબેડકર સાહેબની જયંતિ. હવે એ જયંતિ અને એના ઉપલક્ષમાં કોઈ 6 વર્ષ પહેલાંનો એનો વિડીયો શોધીને લાવ્યા. હવે ઇસ્કોનને તો જવાબ આપવો પડે, નહીં આપવો પડે? એણે એ વખતે જ કીધી, એને એ જ વખતે માફી માંગી લીધી. હવે બોલ્યા પછી આપણે જસ્ટિફાઈ નહીં કરીએ તો માફી માંગવી પડે, અને માફી માંગીએ તો પછી શું થાય? પાછા લોકો ઉછાળે એને. એટલે બધું આવું ચાલ્યા કરે. એટલે જ્યારે બોલો ત્યારે જસ્ટિફાઈ કરતાં મેં શોધ્યું નેટ પર 30 હાથી છે અત્યારે વર્લ્ડમાં સફેદ. કેટલા હાથી છે? કોણે સફેદ હાથીની કે વાર્તા સાંભળેલી છે તમારામાંથી? સફેદ હાથીને પાળવો બહુ ભારી, એમ કોણે સાંભળેલું છે? હાથ ઊંચો કરે. નથી સાંભળ્યું? નહીં સુના? तुमने सुना है? કહેવત છે એ સફેદ હાથીને પાળવો ભારી, અથવા સફેદ હાથીને પાળવા બરાબર જ કહેવાય. આને કર્યું, આ કંઈ લાવ્યા, કંઈ મશીન લાવ્યા, કે કોઈ લાવ્યા, કે કોઈ સ્ત્રીને લાવ્યા, અમેરિકન વહુને લાવ્યા, તો એને સફેદ હાથીને પાળવા બરાબર કહેવાય. અમેરિકન છોકરી સાથે લગ્ન કર્યા હોય તો એવી રીતના કહેવત છે. કોણે સાંભળ્યું છે? 2, 3, 4, 5, 6 હે? તો એવી રીતે આમાં બહુ મસ્ત વસ્તુ કીધેલી છે આગળ, કે જે સલાહ આપીએ ને આપણે, તે સલાહનો ઉદ્દેશ એક હોય કે આપણે કંઈ 2-4 રીતની સલાહ લેવાવાળા હોય. એક છે સલાહ આપનારનો ભાવ એક સારો હોય કે આ વ્યક્તિ વ્યવસ્થિત રીતે આગળ વધે, અને એક વ્યક્તિ એવો હોય કે સલાહ લેનાર હોય તે બી કે હા મારે આમાં ફેરફાર કરવા જેવો છે. ખ્યાલ ને? એક વ્યક્તિ એવો હોય કે સલાહ આપનાર હોય પણ સલાહ લેનાર માનવાવાળો નહીં હોય. જેમ કે આને સલાહ આપી, ધ્રુવ મહારાજને સલાહ આપી એના સ્વયંભૂ મનુએ કે બહુ થઈ ગયો, આ બધા યક્ષને મારવાનું બંધ કર. કુબેર, એના રાજા કુબેર પણ નારાજ થાય છે, અને ધ્રુવ સમજી ગયા કે ભાઈ નહીં મારવું જોઈએ, એકની ભૂલને લીધે મારે બધાને શું મારવું જોઈએ, અને એણે યુદ્ધ બંધ કરી દીધું, અને કુબેર પાસે બી કૃપા પ્રાપ્ત કરી એણે. પણ એક બીજી બાજુ છે કે દુર્યોધનને સલાહ ધૃતરાષ્ટ્રને સલાહ આપી, વિદુરજીએ આપી, પછી અક્રૂરજીએ આપી કે તમે તમારા છોકરાને રોકો, તમે એના મોહમાં બધું આ જે કંઈ કરો છો એ ખોટું થઈ રહ્યું છે. પણ એ મોહવશ સાંભળ્યું નહીં, ને એના પુત્રનું મૃત્યુ આવ્યું. ખ્યાલ ને? તો એવી રીતે બહુ બધા એવા રીતના ઉદાહરણ છે શાસ્ત્રમાં કે સારી સલાહ આપી, માયનીની વિનાશ આવ્યો. બીજું છે ઘણી વખત સલાહ આપનારની માનસિકતા સારી નહીં હોય, અહંકાર હોય આપનારની. આપનાર વ્યક્તિની સલાહ જે વ્યક્તિ આપનાર છે એ પોતે કંઈક અહંકારમાં હોય, અથવા કંઈ સાબિત કરવા માંગતા હોય. જેમ કે એમના ગુરુનું નામ કોણ છે? આનું નામ ઈશ્વરપુરીના ચૈતન્ય મહાપ્રભુના જે ગુરુ છે ઈશ્વરપુરી, એના એક ભાઈ હોય જે નિંદા કર્યા કરતા હોય, એનું નામ શું છે? તે એક અહંકારવશ સલાહ આપતા હોય, બધાને પ્રેરિત કરે, ખાવું જોઈએ, અને પછી કોઈ વધારે ખાવા માંડે તો કે તું તો બહુ ખા છો. હે? ના કંઈક છે. તો એમ કે એવી રીતના ચૈતન્ય મહાપ્રભુ એમ કે તમે સંન્યાસી થઈને એમ કે આટલી બધી સ્વીટ ખાવ છો, ચૈતન્ય મહાપ્રભુની નિંદા કરે. પણ ચૈતન્ય મહાપ્રભુ શું લે? ઓકે, આમાં પણ મારા માટે કંઈ સુધારવા માટે વાત છે, તો એ સ્વીકારી લે છે.
ખ્યાલ આવ્યો ને? તો આમાં સલાહ આપનાર અહંકારી છે, પણ સ્વીકારનાર કેવો છે? એમાંથી પોઝિટિવ લે એવું છે. તો જે પોઝિટિવ લે એવું હોય તો એનું કલ્યાણ થાય. બીજે તો સલાહ આપનારાય બેકાર છે અને લેનારાય બેકાર છે, એમાં તો કંઈ નીકળવાનું જ નથી. પણ જો સલાહ આપનાર સારો હોય ને જો લેનાર સ્વીકારે નહીં તો એનો પછી વિનાશ થઈ જાય. તો એવી રીતે સલાહ મોટે ભાગે સલાહ અહીંયા આપવામાં આવે તો એ ઉદ્દેશથી આપવામાં આવે કે ભાઈ આપણે એક સુમેળભર્યું આગળ બધા ભક્તોની પ્રગતિ થાય. તો આપણે જોઈતા હતા વાચો વેગમ મનસો વેગમ. શું છે? વાચો વેગમ મનસઃ વેગમ ક્રોધ વેગમ જીહ્વા વેગમ ઉદર ઉપસ્થ વેગમ એતાન વેગાન યો વિસહેત ધીર સર્વમ અપી મામ પૃથ્વીમ સશિષ્યાત. તો આની શરૂઆત પ્રભુપાદ શેનીથી કરે છે કે આપણે ગયા વખતે જોયું આ તો ને આ પેલું હું તમને મોકલવાનું શરણાગતિનું લેક્ચર દામોદર પ્રભુનું. કોણે સાંભળેલું છે તમારામાંથી? એ તમે સાંભળ્યું છે? ત્યાં આવ્યા હતા તમે? ત્યાં હા હા સુરત જ આપેલું એ જ છે ને કે બીજું છે? બીજું છે તે અલગ, એ ઓડિયોમાં છે. હા, પેલું વિડીયો છે. તો એ છે ને 16 MB ઉપરની ફાઇલ છે. મેં વોટ્સએપ પર મોકલવાનો પ્રયત્ન કર્યો તો જાય નહીં. તો હવે કેવી રીતના મોકલી શકાય? પછી મેં એવું વિચાર્યું, મેં ગૂગલ ડ્રાઈવમાં લોડ કર્યું અને ગૂગલ ડ્રાઈવમાં એ લિંક શેર કરવાનો પ્રયત્ન કર્યો, પણ ગૂગલ ડ્રાઈવમાં અપલોડ નહીં થયું. ટેલિગ્રામ પર ઓડિયો જાય. ઓડિયોમાંથી શેર કરીએ ને તો નહીં જાય. વોટ્સઅપમાં જઈને અંદર જઈને પેલા ઓડિયો સિલેક્ટ કરીએ ને તો જાય. તો સારું, કાલે હું એ પ્રયત્ન કરી જોવા. પછી મને આજે જ યાદ આવ્યું કે મેં પ્રયત્ન કર્યો પણ ગયું નહીં. એટલે હવે આજે પૂછી દો, કાલે એનો મોકલી આપો ડોક્યુમેન્ટ. હા, ડોક્યુમેન્ટમાં મોકલે તો બધું એઝ ઇટ ઇઝ જાય છે એવું કંઈ મને કોઈ કીધેલું. હા, ડોક્યુમેન્ટમાં કાલે અપલોડ કરી દેવું. તો તપશ્ચર્યા કરવાની છે. પ્રભુપાદ શરૂઆત કરે આ વસ્તુને. તપશ્ચર્યામાં વાણીની તપસ્યા એમ થાય ને, પછી ઉદરની તપશ્ચર્યા, મનની તપસ્યા એમ. તો એ જે તપશ્ચર્યા છે તો એ શું છે કે ભાઈ ઇન્દ્રિયના નિયંત્રણ વગરની તપશ્ચર્યા કોઈ કામની નથી. એ ખાલી આપણે ધારો કે આ કંઈ વસ્તુ કરી, જેમ કે ભાઈ કોઈનું લીવર બગડી ગયું દારૂ પીધું તો, અને બગડી ગયું ત્યાં લગીને પેલો હોસ્પિટલમાં જાય ત્યાં લગીને હા દારૂ નહીં પીવો જોઈએ, નહીં પી. પણ જેવો હોસ્પિટલમાંથી આવે પાછો દારૂ પીશે. તો તપશ્ચર્યા એવી જ છે કે મનથી એને એમ થઈ ગયું કે આનાથી મારે બહુ પાપ થઈ ગયા અને હવે આનાથી મને રોગ થવાનો છે, આનાથી મને સજા મળવાની છે પાપની, તો એ તપશ્ચર્યા કરે. પણ કારણ કે એની જાતને એમાંથી શુદ્ધિકરણ નથી થયું એટલે એ પાછો એ વસ્તુ કરવાની, એટલે હાથી સ્નાન બરાબર કહેવાય. તો આ જે તપશ્ચર્યા છે તે વાસ્તવિક જ્ઞાન વગર નકામી છે. તો વાસ્તવિક જ્ઞાન શું છે કે એને આત્મ સાક્ષાત્કારનું જ્ઞાન થાય તો એમાં અમુક વસ્તુ કરવાની ને અમુક વસ્તુ નહીં કરવાની આવે. અને જે નહીં કરવાની આવે તેમાં 4 વેગ છે. શું છે? વાચો વેગમ, વાણીનો વેગ. વાણીના વેગમાં શું શું આવે? જ્ઞાની શું આવે? જ્ઞાની લોકો આવે જેને ભગવાન વિશે સ્પેક્યુલેટ કરે, ધારણાઓ કરે,
અને અનશન બકે. Speculations or નિર્વિશેષવાદીસ like to talk on things that oppose the principle of ભક્તિ. તો એ લોકો એવી વાતો કરશે જે ભક્તિના વિરોધમાં હશે, ભક્તિને અનુકૂળ હોય એવી વાતો કરશે નહીં. જેમ કે ઘણાને આપણે એમ કહીએ, એકચ્યુઅલી એવો કોઈ ઉદ્દેશ નથી કે તુલસીકૃત રામાયણ તુલસીદાસજી ભક્ત નથી, એવું કોઈ કહેવાનો ઉદ્દેશ નથી. તુલસીદાસજી સારા ભક્ત હતા, પણ આપણે કહીએ તુલસીકૃત રામાયણ નહીં વાંચવી જોઈએ, તો લોકોને સમજમાં આવે નહીં. કેમ નહીં વાંચવી જોઈએ? તો આપણે કહીએ કે તમે એને વાંચશો તો તમારામાં દ્વૈતવાદની જગ્યાએ અદ્વૈતવાદ ફેલાશે માનસિક સ્તરમાં. તમને એમ જ થશે ભગવાન નિરાકાર છે. છેલ્લે આખી રામાયણ વાંચ્યા પછી રામચરિત માનસ જો તમે વાંચો તો છેલ્લે મનમાં શું નીકળે? ભગવાન નિરાકાર છે. અને ભગવાન નિરાકાર છે એટલે કે એવું જ્યારે મનમાં ધારણા થઈ જાય તો શું થાય? ભગવાન નિરાકાર છે એવી ભાવના આપણા મનમાં બેસી જાય તો શું થાય? બોલો. ભગવાન સાથે આદાન પ્રદાન. નર્કથી પણ બદતર સ્થિતિ કહેવાય આને. શું કહેવાય? નર્કથી પણ બદતર સ્થિતિ કહેવાય. કેમ? ધીરજભાઈ ધરણધીર પ્રભુ બોलिए बोलिए, क्यों नर्क से भी बदतर स्थिति है? बताओ. કષ્ટ નથી પણ કોઈ આનંદ બી નથી. હા, પહેલાં આપણે કહ્યું સાયુજ્ય મુક્તિ પામે. સાયુજ્ય મુક્તિ પામશે વ્યક્તિ, કારણ કે 5 અલગ અલગ પ્રકારની મુક્તિમાં જે ભગવાનને નિરાકાર પામે, બ્રહ્મવાદીઓ જે ભગવાનમાં લીન થઈ જાય, એટલે કે ભગવાનની બ્રહ્મજ્યોતિમાં લીન થઈ જાય, તો આરહ કિચ્છન પરમપદમ, ભગવાનનું પરમપદ પામ્યું એમ થઈ જાય કે ભૌતિક જગતમાંથી ભગવાનના ધામમાં જતા રહ્યા. પણ ત્યાં એ કોઈ આનંદ પામતા નથી. જીવ આનંદ માટે બન્યો છે, પણ ત્યાં કોઈ દુઃખનો અનુભવ પણ નથી થતો. અહીંયા આપણે દુઃખનો અનુભવ થઈએ, જ્યારે આપણને થાય ઓ અહીંયા તો દુઃખ જ દુઃખ છે, ત્યારે આપણે અહીંયાથી છૂટવાનો પ્રયત્ન કરીએ, અને છૂટવાનો પ્રયત્ન કરીએ ત્યારે જો એ માનસિકતા બે ગઈ કે ભગવાન નિરાકાર છે, તો પછી આપણે શું થઈએ? ભગવાનની બ્રહ્મજ્યોતિમાં લીન થઈ જઈએ. બહુ વર્ષો ત્યાં લઈએ, દુઃખ પ્રાપ્ત નથી થતું, પણ આપણે બનેલા છે આનંદ માટે, આનંદ પણ પ્રાપ્ત નથી થતો. પતંતી અધઃ, પાછા જગતમાં આવીએ. પછી શું બનીએ? સમાજ સેવક બની જઈએ. અને એવી રીતના કરોડો વર્ષ પાછા નીકળે. કરોડો વર્ષ ત્યાં નીકળ્યા, કરોડો વર્ષ અહીંયા નીકળે, અને એ ભગવાનના પ્રેમથી એટલા વર્ષ દૂર રહીએ. કરોડો વર્ષ નહીં, ખરબો વર્ષ. ખરબોની એનથી પણ કંઈક ખંડ ને પદ્મ ને સાગર ને એ બધા આવે ને શબ્દ. રામ ભગવાનની સેના કેટલી મોટી હતી? તો એકની પછાડી 71 જીરો લાગે. કેટલા? એકની પછાડી 71 જીરા લાગે એટલી વાનર સેના હતી. એટલા વર્ષ બી ઓછા પડે, એટલા વર્ષ આપણા બગડી જાય. તો એટલા માટે આપણે એમ કહીએ કે ભાઈ ઠીક છે, એ ભાવ સારો છે, પણ આપણી યોગ્યતા નથી એને સમજવાની, એટલે નહીં વાંચવી જોઈએ એમ. તો જ્ઞાની આવી રીતના બધું લખશે, ઘણું બધું જે ભક્તિના વિરોધમાં હોય. કર્મી લોકો શું કરે? આપણે નરસિંહ મહેતાનું ઉદાહરણ આપીએ યોગ્ય છે. ઘણા લોકો આપણને પૂછે નરસિંહ મહેતાની ભક્તિ, એમને ભક્તિનો આદર્શ બતાવે કર્મી લોકો. આપણે કહીએ કે એમ ડાયરેક્ટ વિરોધ નહીં કરીએ, પણ ઇનડાયરેક્ટલી કહીએ કે આપણે એ લેવલના નહીં હોય. એટલે આપણે જે નરસિંહ મહેતા ભક્ત હોઈ શકે, આપણે નરસિંહ મહેતા વિશે જાણતા નથી બહુ, ખ્યાલ આવ્યો કે નહીં? પણ નરસિંહ મહેતા આપણે આનુકૂલ્ય ન અનુશીલનમ એ રીતની ભક્તિનો પ્રચાર કરીએ છીએ આપણા આચાર્યો. જ્યારે એ ભગવાન પાસેથી સેવા લે છે નરસિંહ મહેતા, મારી હુંડી સ્વીકારો, અને પછી ત્યાં અપાવડાવે, તો એ રાધારાણી પાસે રૂપ ગોસ્વામી જરાક આમથી સેવા લે તો સનાતન ગોસ્વામી નારાજ થઈ જાય કે આપણે રાધારાણી પાસે સેવા લેવી જોઈએ નહીં. એવી જ રીતે નામ શું ગયા વખતે આપણે વાત કરતા હતા, રઘુનાથ દાસ ગોસ્વામી ત્યાં ધૂપમાં ચેન્ટિંગ કરતા હોય, એમની પોતાની કુટીર પણ નહીં બનાવેલી હોય, તો પછી રાધારાણી આવીને એમની રક્ષા કરે છે. અને સનાતન ગોસ્વામીને ખબર પડે છે, તો
તો કે તમે તમારી કુટીર બનાવો, તમે એની પાસે સેવા લેવો છો, એ ખોટી કહેવાય. તો આપણા આચાર્યો આપણને એવી રીતના કહે છે, આનુકૂલ્યન અનુશીલનમ. શું કહે છે? ઉત્તમ ભક્તિ શું છે શ્લોક? અન્ય અભિલાષિતા નહીં. અનુશીલનમ ભક્તિ ઉત્તમા. ઉત્તમ ભક્તિ એટલે કે શુદ્ધ ભક્તિ એ છે કે જે ભગવાનને અનુકૂળ હોય. તો આનુકૂલ્યન કૃષ્ણાનુશીલનમ આખો શ્લોક એ છે એ નહીં. અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્મા અનાદિ આવૃતમ. એ તો ભક્તિ રૂચ્યતે, ભક્તિ એ છે. પણ શુદ્ધ ભક્તિ શું છે? એનાથી પણ વિશેષ છે. શુદ્ધ ભક્તિ એ છે કે ભગવાનને જે રીતે અનુકૂળ છે તે રીતે આપણે મોલ્ડ થવા તૈયાર છીએ. રક્ષિત થઈ ગયું વિશ્વાસ. चलो ठीक है, बाद में देखेंगे. मेरी गाड़ी में श्लोका बुक है ग्रीन कलर की, पिछली सीट पे. તો કર્મી લોકો શું છે? ઇન્દ્રિય ભોગની વાત કરશે. જ્યાં હોય ત્યાં ભક્તો પણ મળે તો ભક્તોએ શું કરવું જોઈએ? ભક્તો મળે, દદાતી પ્રતિઘ્નાતીનો એક શ્લોક છે, પણ ભક્તો અહીંયા પણ મળે ત્યારે શું વાત કરે? ભગવાનની વિશે વાતો થવી જોઈએ. શેના વિશે વાતો થવી જોઈએ? ભગવાનના વિશે. જેમ કે અહીંયા ચૈતન્ય ચરિતામૃત છે, એમાં ચૈતન્ય મહાપ્રભુ જ્યારે રામાનંદ રાયને મળે છે, બીજા ભક્તોને મળે છે, ત્યારે શેની કથાઓ ચાલે છે? શેની વાતો ચાલે? ભગવાન કૃષ્ણની વાતો કરે છે. હંમેશા કૃષ્ણ વિશે વાતો કરે. ઠીક છે, આપણે બીજી બધી વાતો કરીએ, પણ વાતો શેના રિલેટેડ થવી જોઈએ? ભગવાન કૃષ્ણ ચોથા અધ્યાય 10મા અધ્યાયના 9મા શ્લોકમાં શું કહે છે? મચ્ચિત્ત મતગત પ્રાણા બોધ્યંતસ્ત પરસ્પરમ. કે ભક્તો જે છે એ મારો મહિમા ગુણગાન ગાય છે. હું એ શોધી લાવું ઉપર. હા, એ જ નહીં, શ્લોકની જરૂર નથી, પણ આ બધા ઉદાહરણો હું લઈ આવું. જેવી રીતે આપણે પ્રવચનમાં, અહીંયા પ્રવચન ચાલે કે કેથી ગયા હોય ત્યાં ભગવાન કૃષ્ણનો મહિમા ગાઈએ, પણ એ એટલા પૂરતો સીમિત નહીં હોવો જોઈએ. આપણે જ્યારે ભક્તોને મળીએ ત્યારે પણ એ જ કથા ચાલવી જોઈએ. By tasting the qualities of Krishna in association of like-minded people, devotees naturally come together in loving bond and nourishes each other's spiritual emotions. That is what we see in the several episodes of Sri Chaitanya Charitamrut. એમાં શું કહે છે કે ફોર એક્ઝામ્પલ ધ બેંક જ્યારે અહીંયા આંધ્રપ્રદેશમાં મળે છે ચૈતન્ય ગોદાવરી નદીને કિનારા પર રામાનંદ રાય થયા ત્યારે 10 દિવસ શેના વિશે વાત ચાલે? કૃષ્ણ વિશે વાત ચાલે. રૂપ ગોસ્વામીને મળે છે ત્યારે શેની વિશે વાત ચાલે? ગંભીરા આ લોકો ક્યાં રહેતા હોય? પેલું વટ વૃક્ષ છે, એનું શું નામ છે? બકુલ વૃક્ષમાં. બકુલ વૃક્ષ પાસે રહેતા હોય હરિદાસ ઠાકોર. ત્યાં ચૈતન્ય મહાપ્રભુ જાય તો શેની વાત ચાલે? કૃષ્ણ કથા ચાલે. બીજી કોઈ વાત ચાલે? કૃષ્ણ વિશે ઉપદેશ આપે. તો એવી રીતે આ જગતમાં બહુ બધી આફતો પણ આવ્યા કરે. આફતો આ જગતમાં કોઈ એવું ના વિચારી શકે કે આફતો નહીં આવે. જેવી રીતે સમુદ્રની અંદર મોજા એક પછી એક આવ્યા કરે, એવી રીતના આફતો આવ્યા કરે. જ્યારે કૃષ્ણ ભગવાન અહીંયા હયાત હતા ત્યારે પણ નકરી આફતો આવતી હતી. ભગવાન 3 દિવસના હતા તે પૂતના આવી. 3 માસના થયા ત્યારે સક્તાસુર આવ્યો. 1 સાલના થયા ભગવાન
ત્યારે ત્રિણાવત આવ્યો. ત્રિણાવત હતો ને, વનટોળનું નામ શું છે? ત્રિનાવટ છે ને. ત્રિનાવટ કેટલો ભગવાનને ઊંચો લઈ ગયો ખબર છે? કેટલો? 1 વર્ષના બાળકને મારવા અને નીચે ફેંકવા માટે ત્રિણાવત ભગવાન કૃષ્ણને 8 માઇલ, 8 લાખ માઇલ, કેટલું? 8 લાખ માઇલ ઉપર લઈ ગયા. 1 લાખ યોજન હાઈટ પર લઈ ગયા. આમાં અનુકૂલ્યના હું અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન એટલે તો એક આમાં પછાડી પેલું હોય યસ नहीं यश नहीं पेला भाई, यश तो नहीं, यश ने इंग्लिश कहाँ आवड़े, आता है इसमें वो श्लोक का पहला शब्द पीछे से ढूंढ लो, ए पर अल्फाबेटिकली इनको दो ना, फिर तुम तो एवी रीते आफतो हती बधी आवती हती. પછી કૃષ્ણ ભગવાન પેલા લોકો બધાએ વિચાર્યું કે આ ગોકુળમાં તો બહુ બધી આફત આવે છે એટલે ભગવાનને આપણે શિફ્ટ કરી દઈએ વૃંદાવનમાં, વૃંદાવન સારું છે એમ કરીને વૃંદાવન શિફ્ટ કરે. ભગવાન 3 વર્ષ ને 4 માસના થાય ત્યારે ગોકુળમાંથી એને વૃંદાવન શિફ્ટ કરવામાં આવે. અને વૃંદાવનમાં શિફ્ટ કર્યા પછી બધા એમ વિચારે કે હવે અહીંયા કંઈ આફત આવશે નહીં, પણ આફતો ત્યાં પણ શરૂ રહી હે ને. આફતો આવ્યા કરે અને ભગવાન અલગ અલગ અસુરને મારે. ત્યાં વત્સાસુર આવે, પહેલો વાછડો બનીને આવે તો ભગવાન એને પકડી લઈ એને મારે છે. પછી એવી રીતના બધા અલગ અલગ અસુરો આવે, બકાસુર આવે, બકો આવે ને, બકાસુર તો ભગવાનને પકડીને ગળી જાય ચાંચથી, અને ગળી જાય પછી બધા ગભરાઈ જાય. ત્યાં બધા ગોપ બાળકો, બલરામ ગભરાઈ જાય, બધા મોટે ભાગના તો 2 સાથે જ શ્લોક. અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદિ અનાવૃતમ આનુકૂલ્યન કૃષ્ણાનુશીલનમ શીલનમ ભક્તિર ઉત્તમા. ઉત્તમ ભક્તિ એટલે શુદ્ધ ભક્તિ પહેલાં છે. સર્વ ઉપાધિ વિનિર્મુક્તમ તત્પર્તેન નિર્મલમ ઋષિકેન ઋષિકેશ સેવનમ ભક્તિર ઉચ્યતે. ભક્તિ આને કહેવાય. શું કોને કહેવાય? સર્વ ઉપાધિ એટલે બધી આપણી ઉપરની નામના, હું હિન્દુ છું, મુસ્લિમ છું, ક્રિશ્ચિયન છું, આ છું, ફલાણા ઢીકણું છું, હું પંડિત છું, હું બહુ મોટો પ્રવચક છું, બધી ઉપાધિ કાઢી નાખવાની. સર્વ ઉપાધિ વિનિર્મુક્તમ તત્પરેત્વન નિર્મલમ. અને પછી ઋષિકેશ સેવનમ ભક્તિર ઉચ્યતે. એને ભક્તિ કહેવાય. ને શુદ્ધ ભક્તિ, ઉચ્ચ ભક્તિ કોને કહેવાય? અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદિ અનાવૃતમ આનુકૂલ્યન કૃષ્ણાનુશીલનમ ભક્તિર ઉત્તમા. મેં આ એક મૂકેલું હતું કે ભગવાન ત્યારે પ્રસન્ન થાય છે કે ક્યારે પ્રસન્ન થાય છે કે જ્યારે ભક્તો ભગવાનનો મહિમા ગાય છે, ત્યારે બધા ભક્તો ભેગા મળીને ભગવાનને આનંદ આપે છે. ભગવાન પરિપૂર્ણ છે પોતાની રીતે, છતાં ભગવાન ભાગવતમાં ને બધી ઘણી જગ્યાએ કહે છે એ હું શોધી લેવું બરાબર. એ શ્લોક હું અત્યારે એમાંથી મેં આઈડેન્ટિફાઈ કરેલો હતો. તો એવા 2-3 શ્લોક છે જેમાં એક પરીક્ષિત મહારાજ કહે છે કે જો મારે આ જગતમાં પાછું આવવું પડે તો હું 3 વસ્તુની અપેક્ષા રાખું છું. શું છે? પહેલી, એકદમ સ્ટ્રોંગ ભક્તિ ભગવાન કૃષ્ણ પ્રત્યે, ભક્તનો સંગ, અને બધા સામાન્ય લોકો માટે પ્રેમનો વ્યવહાર, સામાન્ય જનતા પ્રત્યે પ્રેમનો વ્યવહાર. તો એ પ્રેમનો વ્યવહાર છે ઘણી વખત આપણે શું કરીએ, જેમ કે આ મિસ્તું, एक ध्यान रखवानु जरा कि अगर हमें अच्छी कुछ लगा भक्ति में तो रघुनाथ भट्ट गोस्वामी को नित्यानंद प्रभु सिखाते हैं. नित्यानंद प्रभु कहे रघुनाथ ने कि बाह्य करे लोक व्यवहार
બાહ્ય દ્રષ્ટિએ લૌકિક વ્યવહાર કરવાનો, તમારા મનમાં જે ભાવ આવ્યો હોય તે તમે તમારા માતા પિતાને બતાવવા જાઓ તો માતા પિતાનું એ લેવલ નહીં હોય, તો એ તમને અહીંયા આવવા દે નહીં. એટલે જે રીતે રડતા હોય, જે રીતે ભણતા હોય એ રીતે ભણવાનું. અને આપણા મનમાં એ ભાવ જાય ગયો તો ભગવાનને ખબર છે, એટલે ભગવાન વ્યવસ્થા કરશે. જે રીતના મારા ઘણી ભાગ્ય આવે રઘુનાથ, તો નિત્યાનંદ પ્રભુ શું કહે, એને સલાહ આપે કે તું તારા જે સ્થાનમાં છે એ સ્થાનમાં વ્યવસ્થિત રહે, એવું કહે રઘુનાથને, રઘુનાથદાસ ભટ્ટ ગોસ્વામીને. કેમ કે ચૈતન્ય મહાપ્રભુને ખબર છે એણે ક્યારે કૃપા કરવાની છે, અને એની કૃપા થશે ત્યારે ઓટોમેટિક તારી જે ઈચ્છા છે તે પૂર્ણ થઈ જશે. તો એવી રીતે આપણે જો વ્યક્ત કરવા જઈએ કે મારે આમ કરવું છે, આમ કરવું છે, તો શું થાય, એ લોકો આપણી ભક્તિ તોડી પાડે અને આપણે અહીંયા સત્સંગમાં પણ આવવા દે નહીં. એટલે બહુ સાવધાન રહેવાનું બોલવામાં. જો તમારે કોઈને કંઈ કહેવું હોય, બોલવું હોય તો એક વખત પૂછી લેવાનું કે હું મારા મધર ફાધર અત્યારે આવી રીતના વાત કરી શકું. આપણે કોઈને વિરોધ નથી, એને ભક્તિમાં આગળ વધારવાના. પછી એ જ એના માતા પિતા મધુરતા અનુભવશે. એવો મારી છોકરી બહુ સુખી થઈ ગઈ. કેમ સુખી થઈ ગઈ? કારણ કે ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત થઈ. એટલા માટે આપણે જ્યારે કંઈ પણ વ્યવહાર કરીએ, એટલે હું આ બોલતો હતો કે સામાન્ય જન પ્રત્યે મારી આકર્ષણ હોવું જોઈએ. તો સામાન્ય જન પ્રત્યે આકર્ષણ એટલે શું? એટલે 11મા સ્કંદનો શ્લોક છે પેલો, શું શ્લોક છે કે ભાઈ કોની સાથે કેવી રીતના વર્તન કરવું? એક મિનિટ હું હતું. ઈશ્વર તદ અધિનેશુ બાલ્યેષુ દ્વેષેષુ ચ પ્રેમ મૈત્રી કૃપોપેક્ષા ય કરોતિ સ મધ્યમ. પ્રેમ એટલે કે ભગવાનને પ્રેમ કરે છે, મૈત્રી એટલે ભગવાનના ભક્તો સાથે મૈત્રીતા કેળવે છે, અને કૃપા એટલે જે ભગવાનના જે નિર્દોષ લોકો છે એના પર દયાનો ભાવ રાખે છે, અને ઉપેક્ષા જે ભગવાનના વિરોધીઓ છે એને એની સાથે સંગ નથી કરતો. એટલે એનો અર્થ એવો નથી કે એને નફરત કરવાની છે. અહીંયા બહુ મસ્ત ઉદાહરણ આપ્યું છે કે ધારો કે કોઈને ચેપી રોગ થાય તો એ ચેપી રોગી વ્યક્તિથી આપણે દૂર રહીએ છીએ, પણ આપણે એને તિરસ્કૃત નથી કરતા. કોઈને ચેપી રોગ થઈ જાય, જેને કોરોના થઈ ગયા, તો કોઈ એ વખતે કોરોના થઈ ગયો ત્યારે ચેપી હતો, બરાબર ને? એટલે આપણે એની નજીક નહીં જઈએ, પણ એનો અર્થ એવો નથી કે આપણે એને તિરસ્કાર કરવા, એટલે એને નફરત કરવાની છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. આપણે હવે પાછું ઉપદેશામૃત પર જઈએ. હા, એટલે પ્રજલ્પ એટલે કે ખાલી આપણે જોઈએ. પ્રજલ્પ એટલે શું? પ્રજલ્પ એટલે કોને નથી ખબર? તો આજ કોઈ ઊંચો નહીં કરે. હે, આપણે પાનના ગલ્લા પર જઈએ. અમારે ત્યાં છે ને, હું સોસાયટીમાં રહેતો એક, અમારે ત્યાં સરદારમાં, તે એક ભાઈ ટેલર, 17 નંબરનો બંગલો. તો હું બચપણમાં સોસાયટીમાં મોટો થયો, તો હું બીજા ત્રીજા ધોરણમાં જોઉં એને ત્યાં બેસેલો, ઓટલા પર બેસેલો જોઉં. અને પછી હું થયો 35 વર્ષનો, ત્યારે મેં સોસાયટી છોડી. તો 30 વર્ષ લગીને મેં એ કાકાને ત્યાં જ બેસતા જોયા, ત્યાં જ ગપ્પા મારે, ત્યાં આ ઘર આમ હોવું જોઈએ, આ કોલમ આમ હોવો જોઈએ. આખી સોસાયટીનો ઘર બનતું હોય ત્યાં પહોંચી જાય ને આમ કરો, આમ કરો, આમ કરો. પછી ત્યાં બેસીને બધાને એ જ સમજાવે, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. 30 વર્ષ મેં એક જ જોયું. એવી રીતે તમે પાનના ગલ્લા પર જતા રહો તો પાનના ગલ્લા પર આખા દુનિયાની આ જ વાત હોય. 25 વર્ષ પહેલાં પણ ગયેલા હોય ને 50 વર્ષ પછી જાઓ તો પણ આ જ વાતો ચાલતી હોય, એની સિવાય બીજી કંઈ વાતો ચાલતી નહીં હોય. એને પ્રજલ્પ કહેવાય. એનાથી કોઈ ફાયદો થવાનો એને બી ખબર નહીં હોય કે મેં 25 વર્ષ પહેલાં હું વાત કરતો ને એનાથી મને શું ફાયદો થયો, જે વાત કરનારને પણ. એ પ્રજલ્પ કહેવાય. પછી બધી મેગેઝિનો લૌકિક,
એ પણ વાંચો વેગમમાં આવે. પછી મૌન આવે. ઘણા બહુ બોલતા હોય એટલે અમારા ગામમાં એક સાધુ આવેલા, એણે મને કીધું તમારે મૂંગી વ્રતનું પાલન કરવાનું, જમો ત્યારે કંઈ બોલવાનું નહીં, મૌન વ્રત. મારા ફુવા પાલન કરતા મૌન વ્રત. મેં 50 વર્ષથી જો મૌન વ્રત પાલન કરતા છે, પણ હજી બી કૃષ્ણ ભક્તિ જાગૃત થઈ નથી. અત્યારે લગભગ 80ના છે, અત્યારે પણ હલન ચલન ચાલે, સારી છે તંદુરસ્તી, પણ હજી પણ મૌન પાળે. ખાતા હોય ત્યારે કંઈ બોલે નહીં, જે હોય તે ખાઈ લે. સારું કહેવાય, ગુણ સારો છે, પણ મૌન દ્વારા કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થઈ નહીં. એ મૌન શેના માટે હોય કે વ્યક્તિ બધું અનસન બોલ કરતો હોય, દેડકો ડ્રાઉં કરે અને સાપને બોલાવી લે, એની કરતાં કંઈ નહીં બોલે તો સારું. કારણ કે બોલવાની બહુ ટેવ હોય તો કોઈને કોઈની સાથે દુશ્મની થઈ જાય વગર લેવા દે. મોટે ભાગની દુશ્મની હેના લીધે થાય? अंगिरा मुनि बोलने से होती है. तो कोई साधु को लगता है कि ये बहुत बोलता है, इसको मौन करवा देते हैं, मौन व्रत धारण करवा देते हैं. तो मौन व्रत, आप भाई मौन रखना. तो સ્પીચને નિયંત્રિત કેવી રીતે થશે? કૃષ્ણ કથા દ્વારા. કૃષ્ણ કથા દ્વારા એટલે હમણાં બતાવ્યું તેવી રીતે કે ભાઈ ખરાબ સંજોગો હોય, સારા સંજોગો હોય, પણ એમાં જો કૃષ્ણ કથા, હવે આ જ બધા ગોપ બાળકો આવે, આવી બધી વાતો થતી હોય, ત્યાં બધી ઘટનાઓ બનતી હોય, ઘટનાઓ બધી ડેન્જર હોય, ખતરનાક ઘટનાઓ, પણ અહીંયા આવે તો આનંદનો વિષય બની જાય. એટલે ગમે એવું ખતરનાક સિચ્યુએશન હોય, જો એમાં કૃષ્ણને કેન્દ્રમાં મૂકી દેવામાં આવે તો એ ઘટના સારી બની જાય, આપણા માટે એક ઉત્સવ જેવું બની જાય. જેવી રીતના વાવાઝોડું આવી જાય, પણ અત્યારે તો આ પણ બહુ પ્રોબ્લેમેટિક છે. એક તમિલનાડુમાં બહુ મોટું 4, 5, 6 વર્ષ પહેલાં, 6, 7 વર્ષથી હશે, મોટું વાવાઝોડું આવેલું. ખબર છે કોઈને? એટલે મોટી રેલ આવેલી, એમ કોને ખબર છે? હા. અને ઇસ્કોનના એક ભક્તે, એ ત્યાંના આફ્રિકન પેપરમાં ન્યૂઝ એડિટર હતા, અને એણે રિમાર્ક મારી. મેં આ પ્રવચનમાં બોલેલો છું ક્યાંક, ગમે ત્યાં એક જગ્યાએ તો હું બોલેલો છું. તો એણે ન્યૂઝપેપરમાં રિમાર્ક મારી કે આ કેરળમાં જે આ થયું તે એના માટે થઈને થયું કે ભગવાને રિએક્શન મોકલ્યું. શેનું રિએક્શન મોકલ્યું? કે જ્યારે નરેન્દ્ર મોદી 2013માં વડાપ્રધાન બન્યા ત્યારે બધે વાત ચાલવા માંડી કે ગૌ હત્યા માટે પ્રતિબંધ આવવાનો, ગૌ હત્યા માટે પ્રતિબંધ આવવાનો, ગૌ માંસ ખાવા પર પ્રતિબંધ આવવાનો. એટલે એનો વિરોધ પ્રદર્શન કરવા માટે રાહુલ ગાંધી ત્યાં ગયો કેરળમાં, અને જાહેરમાં રસ્તામાં ગાયને મારીને માંસ પકવીને ખાધું. હા, ગૌ માંસ. એટલે એનું રિએક્શન હતું એ ધરતી પર, એમ એણે પેપરમાં આફ્રિકામાં લખ્યું. આખા જગતમાં બધાએ વિરોધ નોંધાયો, ને ઇસ્કોને પણ કહી દીધું કે અમારે આ સ્ટેટમેન્ટ સાથે ત્યાંના ઇસ્કોને, આફ્રિકન ઇસ્કોને, કે અમારે આ નિવેદન સાથે, આ એનું વ્યક્તિગત મંતવ્ય છે, આ ઇસ્કોનનો સાથે લાગે વળગે નહીં. ખ્યાલ આવ્યો ને? એટલે વાત એની સાચી જ હતી. જ્યારે પણ આપણે એવા નિર્ણય લેશું જે ભગવાન ધર્મની વિરોધમાં હશે, ત્યારે કુદરતી આફતો આવશે, અને આવે જ છે, બહુ બધા આવે છે. આ જ લોસ એન્જલિસમાં હમણાં આગ નીકળીને 1 વર્ષ પહેલાં શું નિર્ણય લેવામાં આવેલો હતો? ત્યાંની અમુક નદીઓમાં ગાયો ને ભેંસો ને બધું ચરવા જાય તો એના લીધે નદી ધોવાણ થાય છે. એ લોકોનો નિર્ણય આવ્યો સરકારનો કે આ બધી ગાયો ચરવા જાય નદીમાં, એટલે નદીનું ધોવાણ થાય, બધી રેતીઓ તણાઈ જાય ને નદીઓ પૂરાતી જાય, એટલે આ ગાયોને હત્યા કરવી પડે. એટલે એ લોકોની ગાયોને કેવી રીતે મારે જંગલમાં જઈને? તો હેલિકોપ્ટર લઈને આવે, પ્લેન લઈને આવે ને એમાંથી ગોળી મારે, ને એવી રીતના બહુ બધી ગાયોની હત્યા થઈ. બહુ બધી ગાયોને અને ભેંસોને અને પશુઓને મારી નાખ્યા. તો રિએક્શન આવ્યું, જબરજસ્ત આગ લાગી.
નેપાળમાં એક કંઈ કહેવાતો એક પશુ બલિનો તહેવાર આવ્યો, ખબર છે તમને બધાને? હે, બહુ બધે એક સાથે કરોડો પશુઓની બલિ ચડાવવામાં આવી હિન્દુ માન્યતા પ્રમાણે. કોને ખબર છે? નહીં, ધ્યાન જ નહીં રાખતા. હે, ન્યૂઝપેપરમાં આવે, ટીવીમાં આવે. પણ આ સમાચાર તો તમે ભક્તિમાં નહીં હતા તે પહેલાના છે, તમે પ્રજલ્પ કરતા ત્યારના જ છે. પ્રભુપાદ કે હું સમાજ કે પ્રભુપાદ તમ પેલો પત્રકાર પેલા ભાઈ રૂમ કોન્વર્સેશનમાં પ્રભુપાદને પૂછે કે પ્રભુપાદ તમે કહો છો કે તમે ટીવી નથી જોતા, તમે ન્યૂઝ નથી જોતા, તો આ બધી તમને ઘટનાઓ કેવી રીતના ખબર પડે એમ? તો પ્રભુપાદ કે ભગવાન મને માહિતી આપી દે. તો એ થયું ને ત્યાર પછી 2006માં લગભગ આ કિસ્સો છે. 2006માં હેવી ધરતીકંપ આવેલો હતો, હેવી, ને નેપાળમાં ઘણું બધું નુકસાન થયું. એ જ જે પ્રથા ગઈ એના 6 જ મહિનાની અંદર ધરતીકંપ આવેલો હતો. એટલે તમને આ વાત સત્ય ન લાગે, સત્ય નહીં લાગે કોઈને બી, તો આપણે કહ્યું ભાઈ તમે નહીં માનો. એક ઉદાહરણ લઈ લેજો તમે, જ્યાં અધર્મનો નવો કાયદો બન્યો, અધર્મ વિશે નવો કાયદો બન્યો હોય અને તમારે જો મોનિટર કરવાનો એ એરિયાને, તમને કુદરતી આફત દેખાશે જ. અને જ્યાં નથી થયો ત્યાં કશું નથી આવતું, તમારે જોયા કરવાનું. જ્યાં ધર્મનું પાલન થતું છે, અત્યારે બી ભારતમાં વિશ્વના અલગ અલગ ખૂણા કરતાં ભારતમાં થોડુંક ધર્મનું પાલન વધારે થાય છે. તો ભારતમાં કુદરતી આફતો ઓછી છે, છતાં અહીંયા પ્રમાણ વધવા માંડ્યું છે ધીમે ધીમે. એટલે આફતો વધવા માંડી. દર ચોમાસામાં થોડું વાવાઝોડું આવી જાય છે, નહીંતર વાવાઝોડા આવતા જ નહીં હતા. કેમ નહીં આવે? કારણ કે આ જે બી વાવાઝોડું લાવવાવાળા છે, વરસાદ વરસાવવાવાળા છે, પવનના દેવતાઓ છે, એ બધા દેવતાઓ નિયંત્રણ કરે છે. એ દેવતાઓ ભગવાનના સેવક છે. જ્યારે ભગવાનની તમે ભક્તિ કરો તો એ સેવક, જે ભગવાનના સેવક છે, એને શું કરવા હેરાન કરે? નહીં કરે. પછી આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. જે પુસ્તકોમાં ભગવાનનું એટલે કે વાણીનો જે વેગ છે એને નિયંત્રણ કેવી રીતના થાય એનું આ છે. કૃષ્ણ કથા દ્વારા, ભાગવતમ શ્રીમદ ભગવદ્ ગીતાના વાંચન દ્વારા અને કૃષ્ણ સેવાના કાર્ય દ્વારા આપણી વાણીના વેગને આપણે નિયંત્રિત કરી શકાય. મનના નિયંત્રણને કરવાની વાત છે હવે. તો મન જે છે એ શું છે કે આસક્ત થઈ જાય કોઈ વસ્તુ પ્રત્યે, તો એ કશુંનો ભેદ જોઈ શકતો નથી. જ્યાં આસક્ત થઈ ગયો પછી એ જેમ કે આસક્ત થઈ ગયા દુર્યોધન પછાડી એના પિતા કે મારો પુત્ર રાજા બનવો જોઈએ, અને એ આસક્તિને પાછાડી એનું મન જે લાગ્યું એમાં એ કેટલું ખોટું કરી રહ્યા છે. આખી દુનિયા જોઈ છે કે ખોટું કરી રહ્યા છે, પણ એને દેખાતું નથી. એ રીતના બહુ બધા ઉદાહરણ છે સેલ્ફિશનેસના. તો એ મનને નિયંત્રિત કરવા માટે શું કરવું જોઈએ? મન બહુ છે. એક વખત વિચાર જે મન પર મનન ચાલવા માંડ્યું તો પછી એને પાછું નહીં વાળીએ તો એ વ્યક્તિ પ્રત્યે આપણે દ્વેષ જાગૃત થઈ જાય. કોઈ વ્યક્તિ, क्या नाम है? रणधीर प्रभु. रणधीर प्रभु ऐसे है, वो अगर एक बार मन में मुँह घुस गया और उस पर मनन चला तो एक बार मुझे उनसे नफरत हो जाएगी. એટલા માટે મનને નિયંત્રિત કરવા માટે શું કરવું જોઈએ? નવી નવી સેવાનો પ્લાન કરવો જોઈએ. ભગવાનના મંદિરમાં પીસીસી કરાવવું જોઈએ, આરસીસી કરાવવું જોઈએ. ને આરસીસી માટે 10 લાખ રૂપિયા ભેગા કરવા છે, લાગી જાઓ આજથી.
કોણ લાગવાનું છે બોલો? તો બીજે મન જાહે જ નહીં. જો તમારા મનમાં એક ભાવના જાગી ગઈ કે મારે કોઈ પણ રીતે 10 લાખ ભેગા કરવા છે ને આ ખર્ચ મારે ઉપાડી લેવો છે, તો તમારી કેપેસિટી નથી. અને કેપેસિટી નથી પણ તમારે ધારો કે કોઈ વ્યક્તિને દેવું થઈ ગયું હોય, બેંકનું દેવું થઈ જાય અને બેંકનો હપ્તો ભરાય એવું નહીં હોય અને કબજો ઘર પર થઈ જવાનો, લોક ઘરને સીલ મારી જવાના હોય, વ્યક્તિને ઊંઘ આવે? યસ ઓર નો? કેમ નહીં આવે? કારણ કે એને મનમાં ચિંતા થાય, કાલે મારા ઘરે તાળું લાગી જાય, મારે કોઈ પણ સંજોગે હપ્તો ભરવો છે, રૂપિયા દેખાયા કરે ને. એ મનનમાં એ ઊંઘી પણ નહીં શકતો. તો એવી જ રીતે એ જ ભાવ લેવાનો છે કે મારે કરવું છે ભગવાન માટે મંદિરમાં પીસીસી 10 લાખ ભેગા કરવા છે. પછી જો 24 કલાક ભગવાનનું મનન ચાલુ રહે મનમાં, ગેરંટીથી ચાલુ રહે. બહુ આસાન છે કોઈ પણ. એટલે પ્રભુપાદ કહે 2 રીતની વાત છે. 2 રીતને આવી રીતના તમે પ્રભુપાદનું જુઓ તો મહારાજને જુઓ. આપણા મહારાજને ઘણી વખત શું થાય કે ભક્ત કેપેસિટી કરતાં બહારનું બોજ લઈ લે. પ્રભુપાદ ઘણી વખત કહે કે સાહસિક બનવું જોઈએ. સાહસિક શેના માટે બનવું જોઈએ? ઇન્દ્રિય ભોગના કાર્યમાં નથી નહીં, પણ ભગવાનની સેવાના કાર્ય માટે થઈને આપણે સાહસ લેવું જોઈએ, જેથી કરીને આપણું મન ને આપણું હૃદય એમાં જ પૂરવાયેલું રહે. પણ જો આપણે આપણી કેપેસિટી કરતાં વધારે લઈ લઈએ તો ઘણી વખત ગાડી બેસી જાય. ખબર છે તમને? ગાડી બેસી જાય એવું. ધારો કે જનરેટર મૂકેલું છે અહીંયા 10 કિલોવોટનું અને 15 કિલોવોટ લઈ લઈએ લોડ, તો જનરેટર બંધ થઈ જાય, પિચકાઈ જાય. ખબર છે ને? તો એવી રીતે આપણી કેપેસિટી નહીં હોય ને આપણે કેપેસિટી ઉપરનું કામ લઈ લઈએ તો ઘણી વખત આપણી ભક્તિ તૂટી પણ જાય. એટલે બેની વચ્ચે બેલેન્સ કરવું જોઈએ કે મારે કેટલો લોડ ભગવાનની સેવા માટે લેવો છે, પણ ભાવના એ રાખવી જોઈએ કે મારે લેવો છે. તો હંમેશા મનન ચાલુ રહેશે. આજથી જ થાય ભગવાન માટે મારે ભેગા કરવાના છે, ભગવાન માટે મારે ભેગા કરવાના છે. ભગવાન હવે શું કરું? હંમેશા મનન ચાલ્યા કરશે. મેં જ્યારથી મહારાજને કીધું ને કે મારે આવું મંદિર બનાવવું છે, મહારાજે મને કે થોડોક ડિટેલમાં રિપોર્ટ આપો. એટલે 2 વસ્તુ પ્લાન ચાલે. કેવી રીતના હું મંદિર બનાવું, કેવી રીતના મહિમા ફેલાય, શું એમાં ઇન્સ્ટોલેશન કરું અને કેવી રીતે ભક્તો બનાવવું, કેવી રીતે. કારણ કે બહુ જરૂરી છે. લખનૌમાં મંદિર બન્યું મોટું. એક ભક્તે, મુંબઈના ભક્તે બનાવ્યું, એનું વતન લખનૌ છે, પણ ભક્તો નથી. એટલે આપણે જોઈએ ઘણા બધા વૈભવશાળી મંદિર બની જાય છે, પણ અને બીજા હમણાં અહીંયા મંદિર બન્યું, નરેન્દ્ર મોદી ઓપનિંગમાં બોલાવ્યા હતા એ લોકોએ ખારઘરમાં. અમુક ભક્તો ગયા તો મંદિર બહુ મોટું છે અને બહુ સારું જ છે બધું, પણ વસ્તુ અંદર ઘણી બધી દવાની ટ્રીટમેન્ટ ને આ ને તે ને એવું બધું શરૂ કરેલું છે. એ બધું નકામું છે. એમ કોઈ ટ્રીટમેન્ટ લેવા આવે નહીં, ને ટ્રીટમેન્ટ લેવા આવે તમારથી કંઈ હેન્ડલ થાય નહીં અને તમે લોકોને ઉલ્લુ બનાવવાનું કામ કહેવાય. ઇસ્કોનનું કાર્ય જ નથી કોઈને ટ્રીટમેન્ટ આપવી. એ ઇસ્કોનનો ઉદ્દેશ પણ નથી. હવે તમે બધું લોકોને આકર્ષિત કરવા આવું બધું કરો, પછી ધટિંગ કરવા પડે. અમે આવા રાખ્યા ને પછી કોઈના રોગ સારા થતા નથી. રોગ સારા કરવા આપણે ભવ રોગ બતાડીએ છીએ. આપણું કાર્ય શું છે? ભવરોગમાંથી શરીર રોગ શું કરવા મટાડો તમે? એ આપણું કાર્ય નથી. બીજા કરે છે, કરવા દેવું. તો એટલા માટે આપણે મંદિર બનાવ્યું તો આવું બધું કંઈ આવવું નહીં જોઈએ. એકમાત્ર ઉદ્દેશ આવવો જોઈએ. તો એના પર જ મનન ચાલ્યા કરે. ભક્તો બનાવવા પર મનન ચાલ્યા કરે. રૂપિયા ભેગા કરવા માટે મનન ચાલ્યા કરે. એટલે આમાંથી બહાર જ નહીં નીકળી ગઈ. આમાંથી બહાર નીકળી 1 થી 15 તારીખે માર્ચ મહિને જતો રહ્યો, ખબર નહીં પડી. એપ્રિલ જતો રહ્યો, ખબર નહીં પડી. ખબર જ ના પડે. મહિનાઓ જતા રહે. એ જ ભગવાનનું સ્મરણ રહે. એટલે હંમેશા કંઈ ને કંઈ સ્વૈચ્છિક વોલેન્ટરીલી ભગવાનની સેવા દરેક વ્યક્તિએ નોર્મલ સેવા કરતા હોય એની સાથે સાથે એવી વોલેન્ટરી સેવા કરવાનો ભાવ ઉપાડવો જોઈએ. તો હંમેશા મન મના થશે, ભગવાનનું સ્મરણ થશે.
તો પછી મન બીજી જગ્યાએ આસક્ત નહીં થાય. પછી શું થાય, આપણે બહુ કામમાં હોઈએ, બહુ બધી દોડાદોડીમાં હોઈએ, તો કોઈ આપણી સાથે આપણે હાથમાં વાગી જાય, આપણે ખબર રહેતી નથી. રાઈટ? ક્રિકેટ અમે રમતા, મને ખબર છે એટલો બધો તરબોળ થઈ જઈએ ક્રિકેટમાં કે વાગેલું હોય તો બીજા દિવસે સવારે ખબર પડે. ક્યારે ખબર પડે? બીજા દિવસે સવારે ખબર પડે. પતંગ ચગાવવામાં એટલો બધો તરબોળ થઈ જાય કે આંગળા કપાઈ ગયા હોય એ તો ખબર જ નહીં હોય. બીજા દિવસે સવારે આંગળા આમ મોઢું નહીં ધોવાય, કડક થઈ ગયેલા હોય ત્યારે ખબર પડે કે ઓ એટલા બધા આંગળા કપાઈ ગયેલા છે. તો એટલા માટે જ્યારે એવું આપણે ઉદ્દેશ લઈ લઈએ ભગવાનની સેવામાં, દરેક વ્યક્તિએ લેવો જોઈએ. લેવો જોઈએ કે નહીં લેવો જોઈએ? માહિતી નથી મેળવવાની અહીંયાથી. સાંભળીને આપણે ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. અને ઘણી વખત શું થાય, મનન થવાથી જે આપણી વાર્તાઓ પૂર્ણ ન થાય, ઈચ્છાઓ પૂર્ણ ન થાય, તો આપણે ક્રોધ ઉત્પન્ન કરીએ. અને ક્રોધને દ્વારા પણ આપણે શું થાય? ક્રોધથી શું થાય? શું છે ભગવદ્ ગીતાનો શ્લોક? सम्मोहन भवति स्मृतिभंसः श्रुतिभंसात् प्रणश्यति. આપણો આ જગતમાં પાછો અવતાર થઈ જાય. આપણે કોણ છીએ ભૂલી જઈએ, આપણે મોહમાં પડી જઈએ. सम्मोह, અતિશય મોહમાં પડી જઈએ. તો આના દ્વારા આને કેવી રીતના જીતી શકાય? ક્રોધને ભગવાનની સેવામાં લગાવવાથી જીતી શકાય. કેવી રીતે? પહેલાં તો ક્રોધ દ્વેષીજન, જે ભગવાનના ભક્તો છે, ભગવાન છે એના જે દ્વેષીઓ છે એના પ્રત્યે ક્રોધ બતાવવાથી આપણું જ્યારે અપમાન થાય પોતાનું, ત્યારે એના માટે બહુ ચિંતિત નહીં રહેવું જોઈએ. પણ ભગવાનના ભક્તોને માટે ક્રોધ અપમાન થાય તો સંદીપભાઈને પેલા ભાઈ કીધું, સંદીપભાઈ છે પેલા મજદૂરને કે હળિયા ઉઠાવ. એ કે તું આવીને કરની. મેં તરત જ ગયો, કાલથી તરત જ એટલો ગરમ થઈ ગયો હું, કાલથી તું આવતો નહીં ભાઈ, તારે નહીં કરવું જ નહીં કરતા, તો મફત કામ નથી કરાવતા. તો એવી રીતે તરત જ ભક્તને કોઈ અપમાનિત કરે તો આપણે તરત જ ગુસ્સો વ્યક્ત કરવો જોઈએ. અને આપણે ન કરીએ તો આપણે આપણી ભક્તિ, ભગવાન આપણથી પ્રસન્ન નહીં થાય. પછી બોડીલી અર્જીસ, તે 3 છે. કહે છે જીભ, પછી પેટ અને જનેન્દ્રિય. તો લોર્ડ ચૈતન્ય કહે છે ચૈતન્ય ચરિતામૃતમાં કે જીહ્વા લાલચ છે, જીહ્વાની લાલચથી જે લોકો અહીંયા ભટક્યા કરે છે એ કૃષ્ણ પ્રાપ્ત કરી શકતો નથી. તો શું કરવું જોઈએ? કૃષ્ણ પ્રસાદ. બોડીલી ડિમાન્ડ્સ બિગિન વિથ ટંગ. જીભથી શરૂઆત થાય. જરૂરિયાત, શરીરની જે ડિમાન્ડો છે એમાં સૌથી પહેલાં કોણ છે? જીભ. જીભથી પછી પેટ, ને પેટથી અનિયંત્રિત થાય જનેન્દ્રિય. મેં પ્રભુપાદ કહેતા હતા કે વ્યક્તિ માંસ ખાય, દારૂ પીવે, પછી એ બધી, કારણ કે માંસ ખાય એટલે એને પચાવવા માટે થોડુંક અલગ પ્રકારનું થોડોક એસિડ જોઈએ, એટલા માટે દારૂ પીવે, એટલે કે વાઇન પીવે. અને વાઇન પીવે અને એ બધી શક્તિ એનામાં તમો ગુણી શક્તિ એનામાં બધી સંગ્રહિત થાય, તો પછી એને કાઢવા માટે એને ક્યાં કાઢે? તો એ વ્યભિચારમાં કાઢે. તો હું એક વ્યક્તિને કહેતો હતો કે ભાઈ આ વ્યક્તિ માંસ ખાય છે એટલે 100% દારૂ પીતો હોવો જોઈએ, અને એ માંસ ખાય છે અને દારૂ પી છે એટલે 100% એ વ્યભિચાર કરતો હોવો જોઈએ. અત્યારે એને પકડાણું ત્યારે ખબર પડી કે હા, બધી વાત સાચી હતી. 7 વર્ષે, કેટલા વર્ષે?
7 વર્ષે સાયકોલોજી પર મેં તો પ્રભુવાદના કહેણ પરથી સાયકોલોજી પરથી વાત કરેલી હતી. એટલે સૌથી ભારી છે જીવા ઇન્દ્રિય નિયંત્રિત કરવી. અને એ નિયંત્રિત કરવી બહુ ભારી છે. અને એ ભારી છે પણ નિયંત્રિત કેવી રીતના થશે? કૃષ્ણ પ્રસાદ આપવાથી. 6 પ્રકારના ટેસ્ટ હોય છે જે જીવને આકર્ષિત કરે. વ્યક્તિ સિગરેટ પીવે, કેમ સિગરેટ પીવે? એક તો નશો છે જ, પણ એને જીભને એક પ્રકારનો ટેસ્ટ આવે. તમને ખબર છે ઘણા વખત લોકો બિયર પીવે, પછી બિયરના ટેસ્ટમાં શરબત પણ મળે ને બિયરના ટેસ્ટમાં મોકટેલ પણ મળે. તો એ કેમ પીવે? મોકટેલ કેમ પીવે? બિયર મોકટેલ. બિયર મોકટેલ મોકટેલ આવે ને, અહીંયા લારી ઊભી રહેતી છે સર્કિટ હાઉસ પર મોકટેલની. જે પીવો તે બધો એક જ સરખો ટેસ્ટ લાગે. 50 રૂપિયાનું મોકટેલ. તો એમાં તો નશો નથી. તો એ એક કડવો ટેસ્ટ છે એ એની જીભને એનો ટેવ પડતા એને ગમવા લાગે. ઘણા લોકો છે ને, ઘણા લોકોને અમુક દવા નહીં ભાવે. ખબર છે તમને? ખબર છે? ધારો કે હું ત્રિફળા આપું ઘણાને. કોણે મેં અત્યાર સુધીમાં તમારામાંથી ત્રિફળા આપ્યું? એક જ જણને. બીજા દિવ્ય પુરુષને આપેલું હતું, એમના વાઈફને આપેલું હતું, બાદરાયણ પ્રભુને આપેલું, એની મમ્મીને આપેલું હતું. તો ત્રિફળા જબરદસ્ત કામ કરે છે. પણ ત્રિફળા મારો ભાઈ સુધીર નહીં લે, કારણ કે એનો ટેસ્ટ ગમે. પેલો ટૂરો ટેસ્ટ આવે ને અંદર, હળદે ને આમળાનો, ઓલા પેલી હળદેનો ટૂરો ટેસ્ટ આવે, એ એને ભાવે નહીં. તો મારું શરીર કેવું છે, કોઈ પણ ગમે એવી દવા હોય મને નહીં ભાવે. 1 વખત પીવું, 2 વખત પીવું, 3જી વખત મને પછી એને ફરક નહીં પડે, એ ભાવતી થઈ જાય. એવી રીતના બિયર પીવાવાળાને પેલો ટેસ્ટ ગમતો થઈ જાય. એટલે અલગ અલગ પ્રકારના ટેસ્ટ લોકોને ગમે. જેમ કે અત્યારે પેલા ગુરુપ્રસાદ સ્વામી આવેલા હતા ત્યાં જામણિયા ગામમાં, આપણે પ્રવચન આપવા ગયેલા ત્યારે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ સર ત્યાં પ્રચાર કરવા જતા હતા બર્મામાં. તો બર્મામાં ઘીનું બનાવે, ઘીમાં બનાવે પૂરી ને જલેબી ને એવી. તો એની સુગંધ આવે તે બાજુવાળા કમ્પ્લેન કરવા આવે, બંધ કરો, હા કેવું તમે લોકો ખાવ છો, એમ કે એમ ઝઘડો થતો હતો. અને કેમ ઝઘડો થતો હતો? કારણ કે એ લોકો કેવું ખાય, બધા પ્રકારના જંતુ લઈ આવે, એક કુંડામાં નાખે અને અંદર કંઈક પેલો સરકો કે શું કે શેરડીનો રસ નાખે અને પછી જમીનમાં ડૂબાડી દે અને પછી 6 મહિને વર્ષે બહાર કાઢે અને એનું જ્યુસ પીવે. એ લોકોને બહુ મજા આવે અને એની ગંધ આવે તો એ લોકોને ભારી નહીં લાગે. પણ ઘીના પૂરીની બનાવેલી ટેસ્ટની ગંધ જો જાય તો એને ગંદી લાગે. એટલે શરીરને આદત પડવાની વાત છે. એટલે અલગ અલગ પ્રકારના રસ આવે જેનાથી આપણી જીભ ટેવ પડી જાય. અહીંયા 6 પ્રકારના કયા છે? મીઠો એક ટેસ્ટ છે, એક સોર એટલે ખાટો ટેસ્ટ છે, એક બીટર એટલે કડવો, એક છે પંજન્ટ સ્મેલ. પંજન્ટ સ્મેલ એટલે લસણ કાંદાનો ગંધ, એને પંજન્ટ સ્મેલ કહી શકાય. પછી એક છે ખારો ટેસ્ટ છે અને પછી એક છે એસ્ટ્રીજન્ટ ટેસ્ટ. એસ્ટ્રીજન્ટ ટેસ્ટ એટલે સફરજન સડી જાય ને ગંધ આવે, ચીકુ સડી જાય ને ગંધ આવે. તો એવા ગંધ પણ લોકોને ગમતી થઈ જાય, જીભને આદત પડી જાય તો એ લોકો એવું ખાય. તો આ બધા પ્રકારની આદતો જીભને પડી જાય છે, પણ એ બધી આદતો કૃષ્ણ પ્રસાદ ખાવાથી એની દૂર થાય છે. એટલે લોકો અલગ અલગ પ્રકારના કેટલું બધું અહીંયા વર્ણન છે. માંસાહાર કરે, કેટલા પ્રકારના નશા કરે, એ બધા જીવાના ટેસ્ટમાં આવે. કે એમાં મીટ, ફિશ, ક્રેબ, એગ એવી બધી. પછી પાન, હાટક, બીટલ નટ્સ, પાન, ટબેકો, LSD, મેરિજ્યુના, હેમ્પ, ઓપિયમ, લિકોર, કોફી એન્ડ ટી, એ બધા નશામાં આવે. એ બધા જીભને ટેસ્ટ, જીભના ઇન્દ્રિયની સંતુષ્ટિ માટે આપણે ખાઈએ છીએ. પછી ઘણા મસાલાદાર ખાઈએ, એ પણ જીભને ટેસ્ટ માટે ખાઈએ. દાલ ફ્રાય, ઘણા લોકો શું ખાય? ઘણા લોકો એટલું લસણને પેલું કરીને ખાય છે. હમણાં એક નવું કંઈક નીકળેલું છે,
એકલો લસણનો વઘાર મારવાવે, એકલો લસણનો વઘાર મરાવે કોઈની ઉપર, એવું કંઈ નીકળેલું છે. તો એ બધું જે છે એ બધું પણ જીભની ઇન્દ્રિયને સંતુષ્ટ કરવા માટે છે. તો જીભા ઇન્દ્રિયને સંતુષ્ટ કરવી બહુ ભારી છે, પણ જો એને નિયંત્રિત કરી દેવામાં આવે તો શું થશે? પેટ પણ નિયંત્રણમાં આવી જશે, રોગ પણ નહીં થાય અને જનેન્દ્રિય પણ નિયંત્રણમાં આવી શકશે. તો બે વસ્તુ દ્વારા થાય, એક કૃષ્ણ કથા દ્વારા, એક ફાસ્ટિંગ ઉપવાસ દ્વારા, અને એક છે ફક્ત કૃષ્ણ પ્રસાદમાં ખાવો. કૃષ્ણ પ્રસાદ બી એ અહીંયા પ્રસાદ વિશે બી ઇવન પ્રસાદ મેક્સ વન ફોલ પ્રે ટુ ધ ડિમાન્ડ્સ ઓફ ધ ટંગ ઇફ ઇટ્સ ટુ મચ પ્રસાદમ ઓનલી ફોર ઇટ્સ ટેસ્ટ. બહુ બધો પ્રસાદ ખાય છે એના ટેસ્ટ માટે બહુ ગમ્યું. આજે ગુલાબજાંબુ બને મજા આવી ગઈ, પેટ ભરીને ખાધું. આજે હું બનાવ્યું? લાઈવ મોહનથાળ બનાવ્યો, બહુ મજા આવી, 2, 3, 4 વખત ખાધું. પછી બીજું શું બનાવે ભાઈ? રબડી નથી બનાવતા ને આપણે, બીજું શું બનાવીએ? શીરો બનાવીએ, દૂધપાક બનાવીએ, ખીર બનાવીએ, મજા આવી, 2-4 વાટકા પી લીધા. તો પછી આપણે જીભનો સ્વીકાર, પ્રસાદ ખાવાથી પણ આપણે શિકાર થઈ જઈએ છીએ. ઓફર્સ ટેસ્ટી ફૂડ એટલા માટે બ્રહ્મચારીઓ ઓછું ખાય, ખબર છે ને? બ્રહ્મચારીઓ રાતે તો ગળ્યું ખાય. એકચ્યુઅલી દરેક કૃષ્ણ ભક્તે રાતે ગળ્યું નહીં ખાવું જોઈએ વાસ્તવમાં તો. મને રાજેશ પ્રભુ બહુ કહેતા એવું, પણ હું કંઈ સમજતો નહીં. હવે સમજાણું. પછી બીજું છે ઓફર ટેસ્ટી ફૂડ્સ ટુ ધ ડીટી વિથ એન ઇન્ટેન્શન ટુ ઇટ નાઇસ ફૂડ. ભગવાનને ભોગ લગાવવાની ભાવના એ શરૂઆતના લેવલમાં નિયોફાઇટ માટે બરાબર છે, પણ પછી ભક્તિમાં આગળ વધવું હોય તો એવી ભાવનાથી ભગવાનને ભોગ લગાવીએ કે આજે બહુ સરસ બનાવીએ ભગવાનને માટે, અને પછી આપણે જ ખાવાનું. મારે જ આવું જ થયું એવું. રાજેશ પ્રભુનું પહેલાં ઘર સાદું હતું, પછી એમને થોડાક એમની પાસે કમાણી વધી તો એમણે એક ઘર બનાવ્યું. એટલે એક ભાવ એવો હતો એમનો કે એનું સેન્ટર જે છે, એટલે કે નીચે બધું કુકિંગ થાય એમના સેન્ટર માટેનું, અને ઉપર કોઈ ભક્ત આવે તો ઉપર એના ભક્તોને રહેવા થાય, અને મહારાજ આવે તો મહારાજને રાખવા, અથવા કોઈ બીજા ભક્તો આવે, કારણ કે બીજાને ઘરે મોકલે, એટલે કે એની કરતાં હું જ બનાવી નાખું. તો એમ એટલે એક વખત મહારાજ આવ્યા, તો મહારાજ તો પહેલેથી જાણતા રાજેશ પ્રભુને, અને એ ઘર જોઈને બહુ નારાજ થયા, બહુ ખીજવાણા, અને 3-4 વર્ષ લગીન એવું ચાલ્યું કે ભાઈ આ જે ઘર છે ને એ આપણે ત્યાં કોઈ મહેમાન કે કોઈ આવશે એ 10 દિવસ કે 5 દિવસ રહેશે, બાકીના 365 દિવસમાં આપણે પોતાની ઇન્દ્રિય ભોગ માટે વાપરીશું એને. અને મહારાજ એટલે નારાજ થયા, પછી એના 4-5 વર્ષ બહુ ખરાબ ગયા રાજેશ પ્રભુના. એટલે મારી સાથે વાત કરતા મને ખબર છે ને, હું આખી કહાની જાણતો છું. એટલે એવી રીતે જો આપણે એમ વિચારીએ કે હું આ સૂક્ષ્મ છે લેવલ, કે ભગવાન તો ઓફર કરીએ છીએ ને, અને એ ભગવાનને ઓફર કરીને જો સારું ખાવાનો ભાવ હોય તો પણ એ જીહવા અનિયંત્રિત જીહવા કહેવાય. તો એ જીહવા અનિયંત્રિત છે એ આપણને જન્મ મૃત્યુના ચક્કરમાં પાડ્યા વગર રહેશે નહીં. પછી બીજું છે accept invitations of rich men with the idea of receiving palatable food. સારા માણસને ઘરે જઈએ, મોટા માણસોના ઘરે જઈએ કે ત્યાં જઈશું તો પ્રસાદ સારો હશે, તો એકચ્યુઅલી એ પણ સારું નહીં. બ્રહ્મચારી હોય તો એવું આમંત્રણ સ્વીકારવું